શ્રી તળપદા કોળી સમાજ સમસ્ત બારૈયા પરિવાર 8મો સ્નેહ મિલન સમારોહ તેમજ વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ। બારૈયા પરિવારના સ્નેહ મિલનમાં બાળ સંત શ્રી આર્યન ભગત તેમજ સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, ભાવનગરના ડેપ્યુટી એક્સ મેયર અશોકભાઈ બારિયા, તળાજા તાલુકાના ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા તેમજ અલગ અલગ સંસ્થાઓ સાથે સંકળાયેલા ટ્રસ્ટીઓ, પ્રમુખશ્રીઓ, પોલીસ કર્મીઓ, ડોક્ટરશ્રીઓ, લોક સાહિત્યકાર, ગાયક, કલાકારો વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। પાલિતાણા 102 પાલિતાણા વિધાનસભામાંથી અહીંયા બારૈયા પરિવાર જે હું પણ બારૈયા ત્યારે ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામ આવવાથી જે વિદ્યાર્થીઓ સારા માર્ક લઈને જે ઉત્તીર્ણ થયા છે એમને પ્રોત્સાહિત કરવા માટે બારૈયા પરિવાર અને બારૈયા પરિવારની જે કમિટી છે એમણે દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, જેમણે સારા માર્ક લઈને જે ઉત્તીર્ણ પરીક્ષામાં પાસ થયા છે એમને હું દિલથી અભિનંદન પાઠવું છું। તેમજ જે બારૈયા પરિવાર તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે તેમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। કારણ કે જે અત્યારે જે ભણવાનો ક્રેઝ એટલા માટે વધી ગયો છે કે પહેલાના સમયમાં પૈસો એ પરમેશ્વર, લાગવો એ લાયકાત હતી, ત્યારે વિદ્યાર્થીઓ ભણી નતો શકતા, ભણે તો પણ એને નોકરી નથી મળતી। અત્યારે તમે જુઓ, જેવી પોતપોતાના વિદ્યાર્થીઓ પોતાના દીકરા દીકરીની જેવી હોશિયારી એવી આ સુશાસન આ સરકારમાં એને નોકરી એની આવડત પ્રમાણે અત્યારે નોકરી મળી। ગરીબ પરિવારનો દીકરો આજે પીએસઆઈ મામલતદાર બની શકે છે। આ ઉમળકાભેર આ અમારા બારૈયા પરિવાર તરફથી જે આયોજન કર્યું છે, ફરીથી હું તેમને અભિનંદન પાઠવું છું। બસ સંદેશ તો મારે એટલો જ છે કે હવે પોતપોતાના દીકરા દીકરીને ખાસ કરીને જે કાંઈ અત્યારે શિક્ષણ, જ્ઞાન, વિજ્ઞાન જે વિજ્ઞાન અત્યારે છે ચંદ્રાવતી પહોંચ્યું અને પોતપોતાના બાળકોને આ સમયમાં જ્ઞાન વિજ્ઞાન સમય ચાલી રહ્યો છે ત્યારે પોતપોતાના બાળકોને ભણાવે એવી હું સૌને વિનંતી કરું। મારું નામ જયસુખભાઈ બારૈયા છે, બારૈયા પરિવાર પ્રમુખ સુરત। શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ સમસ્ત બારૈયા પરિવાર સુરત આયોજિત 8મો વિદ્યાર્થી સ્નેહ મિલન અને પરિવારનું સ્નેહ મિલન અને વિદ્યાર્થી ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમની અંદર પરિવારના બાળકોને 400 થી વધારે કીટ અને રાહત દરે નોટબુક વિતરણ, રાહત દરે ભારતનું બંધારણનું વિતરણ અને પરિવારની વંશાવલી પણ અહીંથી રાહત દરે અમે આપીએ છીએ। અને અમારા 700 થી વધારે અહીંયા સુરત ખાતે બારૈયા પરિવારના ઘર છે, એમના બાળકોનો પ્રોત્સાહિત કરવાનો, એમનો જુસ્સો વધે, જોમ વધે અને જે કોઈ પણ સમસ્ત કોળી સમાજમાંથી અને પરિવારમાંથી અહીંયા નોકરીએ સરકારી કર્મચારીને લાગ્યા છે એમને અમે સન્માનિત કરીએ છીએ અને બાળકોને એમના મમ્મી પપ્પાના હસ્તક અહીંયા અમે સ્ટેજ આપીએ છીએ અને પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંક સાથે અહીંયા પ્રોત્સાહિત કરીએ છીએ। અતિ વિશેષ મહેમાન તરીકે સાળંગપુર ધામથી આર્યન ભગત અને અમારા પરિવારના ધારાસભ્ય એવા ભીખાભાઈ બારૈયા અને ડેપ્યુટી મેયર શ્રી અશોકભાઈ બારૈયા, સમગ્ર ગુજરાતની અંદરથી ચામુંડા ધામ ગુજરાતના અધ્યક્ષ એવા અજયભાઈ રાઠોડ અને શિક્ષણ પરિવર્તન ધામ જે શિક્ષણની જ્યોત જલાવી છે એવા ડોક્ટર શ્રી મુકેશભાઈ મકવાણા અને સુરતના અગ્રણી એવા પીએમભાઈ સાખટ અને સમાજના મેયર અને અહીંયા સુરત ખાતેના પ્રથમ નાગરિક ગણી શકાય એવા દક્ષેશભાઈ માવાણી પણ અમારા પ્રોગ્રામની અંદર હાજર રહ્યા અને ખૂબ સારો પ્રતિસાદ રહ્યો। 3000 થી વધારે પબ્લિક અહીંયા હાજર છે અને સમૂહ ભોજન કરશે અને પરિવારની એકમેકને લાગણી અને સુખ દુઃખની વાતો અહીંયા થાય છે। એટલે હરેક પરિવારને, હરેક સમાજ આ આયોજન કરે અને કાર્યક્રમ કરે અને અતિ ઉત્તમ અને અતિ પ્રકાશિત અને અતિ ઉજ્જવળ ભવિષ્યની બાળકો માટે પ્રેરણારૂપ બને એવો કાર્યક્રમની અમે આશા રાખીએ છીએ। તમામ મીડિયા કર્મચારી અહીંયા હાજર રહ્યા તો તમામનો હું દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તમામ મીડિયા કર્મી અને તમામ ચેનલોનો દિલથી, હૃદયથી આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત, જય સુખ બારૈયા।